તો નડિયાદમાં ખ્રિસ્તી સંસ્થા દ્વારા ધાર્મિક પરિવર્તન કરાવવાની આંતરરાષ્ટ્રીય કડીઓ સાથે જોડાયેલી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં રેસ્ટોરેશન એન્ડ ડિવાઇવલ ટ્રસ્ટના નેજા હેઠળ ચાલતા નેટવર્ક દ્વારા રાજ્યના આદિવાસી વિસ્તારોમાં યુવાનો અને યુવતીઓને નડિયાદમાં લાવી તેમને ઈસુના માર્ગે ધકેલવામાં આવતા હોવાના ગંભીર આરોપ છે. ફરિયાદી આકાશ પટેલે પોલીસમાં અરજી કરતા મામલો બહાર આવ્યો છે, જે આરોપી સ્ટીવન મેકવાનના બેંક ખાતા જ્યાં છેલ્લા 3 વર્ષમાં 1.34 કરોડથી વધુના આંતરરાષ્ટ્રીય ફંડ ટ્રાન્ઝેક્શન જોવા મળ્યા છે. સ્ટીવનની ધરપકડ બાદ તપાસનો દાયરો ગુજરાતથી આગળ વધી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તર્યો છે. અન્ય જિલ્લાઓના કનેક્શન એટલે મેં આપને કહ્યું એમ અન્ય જિલ્લાઓમાંથી લોકોને અહીંયા બોલાવવામાં આવતા. એટલે બેઝિકલી આ લોકોની પ્રવૃત્તિ આપણા જિલ્લામાં થતી હતી, પણ જે સામે જે લોકોને ધર્માંતરણ કરવામાં આવતું એ ગુજરાતના તમામ જિલ્લામાંથી, ઇવન ભારતના અલગ અલગ રાજ્યોમાંથી પણ આ લોકોને બોલાવવામાં.